એબીવીપી દ્વારા જીકાસ પોર્ટલ તથા યુનિવર્સિટીના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. શૈલેષ પરમાર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક. આપણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ રોજ પ્રાંત સ્તરે આખા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જે અંતર્ગત આપ બધા જાણીએ છીએ કે જે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સરળતા થાય એના માટે જીકાસ પોર્ટલ ચાલુ કરવામાં આવે, પણ ખરેખર જીકાસ પોર્ટલ સરળતા નહીં પણ વિદ્યાર્થીઓનું કામ વધી ગયું છે. જેટલા વિદ્યાર્થીઓને એડમિશન થવા પડે એવા કોઈ વિદ્યાર્થીઓનું ઇન્ટેક થઈ નથી. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ રોજ રાજ્યના તમામ જિલ્લાઓની અંદર દરેક જિલ્લા કેન્દ્ર ઉપર યુનિવર્સિટીઓમાં રજૂઆત કરવામાં આવશે. જે અંતર્ગત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મુખ્ય 3 માંગ કરવાની છે. પહેલી માંગ એ છે કે દરેક વિદ્યાર્થી જે જીકાસ પોર્ટલ છે એની અંદર અત્યારે આપણે જોઈએ છીએ કે 7 જેટલી યુનિવર્સિટીઓને આવરી લેવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની પ્રાંત સ્તરની એ માંગ છે કે દરેક પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ જે બધી નિજી વિશ્વવિદ્યાલયો છે એને પણ આ અંતર્ગત આવરી લેવામાં આવે. સાથે બીજી એવી માંગ છે કે અત્યારે જે યુનિવર્સિટીમાં ઇન્ટેક થવા જોઈએ એડમિશન એ હજુ સુધી થયા નથી. તો એના માટે લઈને એક મોક રાઉન્ડ લેવામાં આવે કે જેટલા પણ વિદ્યાર્થીઓ બાકી છે એને એક તક આપવામાં આવે. સાથે ત્રીજી એક માંગ છે કે ઘણા બધા યુનિવર્સિટીઓની અંદર હજી સુધી અનુસ્નાતક કક્ષાના એટલે કે યુજીના પરિણામો આવ્યા નથી. જો યુજીના પરિણામ નથી આવે તો પીજીમાં વિદ્યાર્થીઓને એડમિશન કેમ મળશે? એટલે મુખ્ય 3 માંગ સાથે આજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દરેક કેન્દ્રો ઉપર વીસીના માધ્યમથી માન્ય ઋષિકેશભાઈ પટેલને શિક્ષણ મંત્રીને રજૂઆત કરશે. એ સાથે જ યુનિવર્સિટીના પણ અનેક પ્રશ્નો છે પડતર. જેમ કે આપણે કચ્છ યુનિવર્સિટીની વાત કરું તો ઘણા બધા પ્રશ્નો છે. પીએચડી ને લઈને પ્રશ્નો છે, હોસ્ટેલના પ્રશ્નો છે, કેમ્પસના પ્રશ્નો છે. તો આ બધા વિષયને લઈને પણ એક રજૂઆત કરવામાં આવશે. યુનિવર્સિટીની વાત કરું તો પીએચડીના વિદ્યાર્થીઓ માટે યુજીસી નોર્મ્સ મુજબ દરેક ડિપાર્ટમેન્ટની અંદર પીએચડીના વિદ્યાર્થી માટે એક અલગ રૂમ વ્યવસ્થા હોવી જોઈએ. એ વિદ્યાર્થી માટે કમ્પ્યુટર લેબ હોવો જોઈએ. એક અલગ પુસ્તકાલયની વ્યવસ્થા હોવી જોઈએ. જે આપ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગીશ કે યુનિવર્સિટીના કોઈ પણ વિભાગમાં આપ તપાસ કરશો તો ક્યાંય પણ આ પીએચડીના વિદ્યાર્થી માટે વ્યવસ્થા નથી. બીજો જ પીએચડીના વિષયની અંદર ઘણા ટાઈમથી પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે. ક્યાંક ને ક્યાંક નેકના અનેક એવા બહાનાઓ આપી અને યુનિવર્સિટીએ ચોક્કસ કોઈ પ્રક્રિયા આગળ હાથ નથી ધરી. આજ 22-23 ડિપાર્ટમેન્ટ જેટલા વિષયોની અંદર પીએચડીની એક્ઝામ લેવાય, હજી સુધી માત્ર 2 જ વિભાગની ઇન્ટરવ્યુ પત્યા છે. હજુ સુધી કોઈ પ્રક્રિયા થઈ નથી. તો આ પણ આપણી માંગ છે કે પીએચડીની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવામાં આવે. સાથે જ હોસ્ટેલના પ્રશ્નો છે. ઘણા સમયથી આપણે અગાઉ પણ 1.5 મહિના પહેલા રજૂઆત કરેલ કે હોસ્ટેલના પ્રશ્નો સોલ્વ કરવામાં આવે. હોસ્ટેલની અંદર કોઈ પ્રાથમિક સુવિધા નથી, રૂમોની અંદર મેન્ટેનન્સ નથી, લાઇટની વ્યવસ્થા નથી, ટ્યુબલાઇટો નથી, સીસીટીવી કેમેરા નથી. આવી અનેક રજૂઆત કરવા છતાં હોસ્ટેલના કોઈ પ્રશ્નોનું નિરાકરણ નથી લાવ્યું. એને લઈને આજ માંગ કરવામાં આવી. સાથે જ અન્ય પણ પ્રશ્ન છે બહેનોની સુરક્ષાનો. અગાઉ પણ યુનિવર્સિટીમાં ઘણી વખત એવી ઘટનાઓ ઘટી ગઈ છે જે કદાચ મીડિયાના માધ્યમથી બહાર નથી આવી, પણ એવું ઘટનાઓ ઘટી છે. બહેનોની ક્યાંક ને ક્યાંક સુરક્ષા જોખમાય છે. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ઉગ્ર માંગ છે કે યુનિવર્સિટી કેમ્પસમાં ખાસ કરીને બહેનોનું જે કેમ્પસ છે ત્યાં કરી સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, જેથી કરીને કોઈક એવી ઘટના ઘટે તો આપણે તેને બચાવી શકીએ. સાથે આપણી બીજી માંગ હતી કે સી ટીમ દ્વારા અથવા તો પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે દરરોજ સાંજના ટાઈમે. સાથે બીજી આપણી એક માંગ હતી કે લાઇબ્રેરી છે યુનિવર્સિટીની, ત્યાં સાફ સફાઈ નથી થતી. આજે જ ફરિયાદ આવી, લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ પણ આપણી સાથે જોડાયા કે લાઇબ્રેરીમાં કોઈ સાફ સફાઈ નથી. સાથે લાઇબ્રેરીની અંદર પીએચડીના વિદ્યાર્થી માટે પણ એક અલગ વ્યવસ્થા હોવી જોઈએ. એ અંગે પણ કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી. અને સૌથી વધુ કહેવાય યુનિવર્સિટીમાં લગભગ યુનિવર્સિટીમાં જો વિવિધ પ્રશ્નો આવતા હોય એના 80% પ્રશ્નો પરીક્ષા વિભાગના જ હોય છે. ખરેખર પરીક્ષા વિભાગ છે કે શું છે કે આપણને ખબર પડતી નથી. આજે પણ 2.5 મહિના જેટલો સમય થયો. એમએ ઇંગ્લિશ લઈ લ્યો, બીએસસી નર્સિંગ લઈ લ્યો, આવા અનેક પરિણામો હજી સુધી 2.5 મહિના જેટલો સમય થયો એમ છતાં જાહેર કરવામાં આવ્યા નથી. આવા અનેકવિધ પ્રશ્નો છે. સાફ સફાઈના પ્રશ્નો આપ લાઈવ સામે જોઈ શકો છો. કેન્ટીનની અંદર પણ બાંકડાઓ તૂટેલા છે, કોઈ વ્યવસ્થા નથી, સાફ સફાઈ નથી થતી. આવા અનેકવિધ પ્રશ્નોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આજે માંગ કરવામાં આવી છે. અને જે આપણા જીકાસના 3 પ્રશ્નો છે એને લઈને પણ વીસીના માધ્યમથી આપણે શિક્ષણ મંત્રીને રજૂઆત કરીશું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર
અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.